હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને 3 દિવસથી ચકરીનો પ્રોગ્રામ ચાલે છે. ચકરી બની જો રેડી થઈ ગઈ છે અમારી, પણ હજુ અમારું કામ પત્યું નથી. આજે બને છે સાબુદાનાના પાપડ. હવે શું પ્રોબ્લેમ થયો? લે, સાબુદાનાના પાપડ બનાવવાના તો પછી થોડુંક ઢીલું ના જોઈએ? બનાવેલું તો ઢીલું જ બનાવ્યું હતું, પણ હવે છોકરાઓને સ્કૂલ જવાનું એટલે રેડી કરવામાં ટાઈટ થઈ ગયું ખીરું. શું નિરીક્ષણ કરતા હતા તો? હે, તો ઉપરથી જોવાના કે નીચેથી જોવાના? હાઈટ કેટલી થઈ એમ. અને આ માનસી સરગવાની સિંગો જોશું. માનસી આજે બનવાની જ છે ખાજે. ભાઈ નહીં ખાય તો પગનો પ્રોબ્લેમ દૂર ના થઈ જાય કઈ? હે, લોકો સ્ટોરમાં કેટલું મોંઘું મળે છે ભાઈ? સ્ટોરમાં કેટલો પાવડર, તમને ખબર છે એનો પાવડર કેટલો મોંઘો મળે છે? તે કેટલા રંગ પૂર્યા છે એની અંદર ની આ મોરમાં. એમને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી બનાવ્યું છે. અને મારી મમ્મી જો ઉપરથી નીચે જતા રહ્યા. શું કરવા ગયા? મમ્મી શું કરવા ગયા? ઊંચું તો થાય એટલે કેવો ચડી ગયો છે. રોજ હવે આવશે ગાડી મોર. હા, રોજ જ હોય છે ભાભી. મમ્મીએ જઈડું ઊંચું કરી દીધું છે. મનજી, ઓય તમારા માટે આ પેલી મમ્મીએ છે ને પેલી શું કહેવાય, શું એ પતંગ લૂંટે એને શું કહેવાય પેલું? લૂંટન. પણ પેલું જઈડું તૈયાર કર્યું છે તાર માટે. હા, ઉત્તરાયણનું. માનસી હવે માનસી નાની હતી ને તારા જઈડું. અરે મને 2-3 જણે કીધું બોલ કે જઈડું ઊંચું કરીને આખો દે પતંગો જ લૂંટતી હોય. સાચી વાત ને? કોઈ નાવા દઈએ ને આપણે ધાબા પર શું કરવું છે એના? ફોન જોવું છે, સ્કૂલ નહીં જવું. એ ફોન તો જોવાતો હશે. હે સમયા જા બોલાવા માનસી. તો મમ્મી કંઈક જુગાડ કરે છે, ખબર નહીં શું થાય છે. તો ગરમ પાણી ઉકાળીને લઈને આવ્યા ને મમ્મી, કેમ કે ઢીલું હોય ને તો જ પાપડ સરસ બને. પણ હતું તો એ હા દાજિયા ગોર ફેરો એમ કીધું. આ છે ને ઢીલું હોય ને તો જ પાપડ સરસ બને, પણ ઢીલું તો હતું. પણ 2 છોકરાઓને રેડી કરવા રહ્યા એમાં પંખા નીચે ટાઈટ થઈ ગયું. હા મમ્મી, હા બની ગયા. પણ એ ચડવા રહી હોત ને માનસી તો પછી જેન્સીન મોડું થઈ ગયું. જોજો ફરી ના દે જાઓ. તો દેખીએ કેવું થાય છે. માનસી બેન ને વધારે અનુભવ, કેમ કે માનસી ઘેર આ જ કરતી હતી એની મમ્મી. બનાવીને હા, એટલે માનસી બેન નો પૂરેપૂરો અનુભવ છે. એકદમ ઢીલું જોઈએ ને માનસી. એક વખત તે બનાવ્યું હતું તો મને ખબર છે. એકદમ ઢીલું. એ તો મેં બપોરે બનાવેલા, ખબર છે? હા, બપોરે બનાવેલા. પણ શું થયેલું? મિસ્ટેક શું થયેલી? એટલે મીઠું વધારે પડી ગયું. પેલું મીઠું નાખ્યું ને તો આપણને શું ખબર કે સિંધવ ને પેલું બે સેમ ના હોય. હા, એટલે સચ ખારા થઈ ગયા હતા. મોરું જ લાગે. અને પેલું મીઠું સહેજ નાખ્યું તો સારું ખારાશ ચડી ગઈ હુકાયા પછી. એટલે પછી મેં તો જવા દીધા બધા.
ભી ના કરી મહેનત કરીને બધા ગયા. એ પછી આ 2 વર્ષે બનાવું છું કારણ કે મને તો બનાવવાની બીક જ લાગે. મીઠું નાનું બનાવીને રાખ્યું તો નહીં મમ્મી, ખાલી મરચું નાખ્યું, મીઠું મેં નાખ્યું જ નતું. મને ખબર ને વધારે પડી જાય તો લોચો વાગે. એમ બી તાર વધારે ખાવા જોઈએ છે મીઠું, એટલે પછી અંદાજ ના રહે લાગે. એ તો નાખી દો પાણી, નાખી દો કશું નહીં થાય. જીત જેટલું લાવ્યું હતું પાણી. સારું થાય ને તમે વધારે લાયા. મોટી તો પેલી મત ગરમ કરી. ચમચા સાબુદાણા ચમચા આમ કરીને આમ પાડવાના એટલે ચમચા. ચમચાથી પાડવાના ને એટલે એને ચમચા કહેવાય. અમુક તો શું આપણે આ રીલ્સમાં દેખીએ ને તો આમ મૂક્યા પછી પ્લાસ્ટિક મૂકાય પછી થાળીથી આમ દબાઈ દે, આમ કમ્પ્લીટ જ થઈ જાય. હા ટાઈટ હતું ને કર્યું હોત ને તો હા તો થાત મહેનત તો થાત. એટલી બધી મહેનત કઈ કરવાની. માનસીબેન એ ચમચા પડવાના ચાલુ કરી દીધા છે. ફેવરેટ એમના. કેવા મસ્ત પડે. હા લે મમ્મી બી મસ્ત બનાયા જો, મોટા મોટા બનાયા. નહીં મમ્મી મોટા મોટા બનાયા છે એમને. એક ખાવ ને દરાઈ જાવ નહીં મમ્મી. પણ પેલું મમ્મીની એ જે લીધું છે ને એ કમ્પ્લીટ પડે છે માનસી જો એનથી. ચમચીથી મસ્ત હા પણ ચમચીથી કેટલું તું નાખું? ચમચીમાં આવે કેટલું? એવું નહીં ચમચા દેવાનું પણ આમ પોરું કરવાનું. બરાબર. પહેલા કરેલું ને માનસી તે તો બહુ ઢીલું હતું ખબર છે, એ વખતે તો આમ દદડતું હતું. હા પાણી જેવું થઈ ગયું હતું. સાબુદાણાના પાપડ, આ પાપડ ખાવાની બહુ જ મજા આવે ને. પણ આ મમ્મી આમ પોચાના સરસ બનેલા, ખાલી મિસ્ટેક શું થયેલી મીઠાની એકલી બસ, બાકી તો બનેલા તો એક નંબર નહીં માનસી, બહુ સરસ બન્યા હતા. બનાવે ને એટલે પેલું કેવું પેલા તો મેરેજ કરીને એવા બનાયા હતા ને. હા હા એટલે પેલો એટલે ગભરામણ થઈ ગઈ એમ. ના એવું હોય ને. આજે છે ને એને શું કર્યું હીરો, હા તૈયાર કરીને મૂકી રાખ્યું. મેં મીઠું મીઠું ના નાખ્યું, નાતા કે ના બા મારા હાથે ખારું થઈ જાય. ના પણ સાચી વાત છે હે માનસી, માથી મીઠું પડી જ જાય છે. અમુક વખત હું ખાવા બનાવું તો મારે એવો લોચો વાગે, એટલે હું અમુક વસ્તુ તો બે તો ચાલો બકા ખવાય ઉપર નાખી, એટલે જ ને એ ફેંકી ના દેવા પડ્યા. એટલે મેં કેટલા 2 કે 3 કિલો ના બનાવેલા? 2 કિલો ના બનાવેલા. એ બધા જ ગયા, મહેનત ગઈ બધી પાણીમાં. એટલે આ વખત તો મેં નિયમ લીધેલો બનાવ. અને એ બી પાછું આ તો સવારે પાડીએ છે, એ વખતે તો ત્યારે બપોરે પાડી લેવા તાપમાં. પણ પાડ્યા પછી કલાક રહીને પાપડ જોવા ને તાપમાં પાડેલા એકદમ વવરાઈ જ જાય એમ તૈયારીમાં, સુકાઈ જાય એમ. આ તો હવાના તો હોકાઈને લાકડા જેવા થઈ જશે. અત્યારથી આ ઉખડશે ખરા ને? હા ઉખડે ને, આના કઈ ના થાય. અને જો આ આઈને અને ઉપર ચડી ગયા, પડું નહીં ઉતાર નીચે. શું મમ્મી કે ના ઉખડે તો પ્લાસ્ટિક હાથે બારી ઉખડી જાયલા ચકરી નહીં ઉખડી જતો. આના ચમચીથી તો પાડ્યા માનસી બેને નાના નાના પેલા પાડ્યા ચમચીથી છે. મમ્મી મોટા મોટા પાપડ પાડી દીધા છે. જો એક ખાવને દરાઈ જાવ ને માનસી, હે એક ખાવને દરાઈ જાવ ને મમ્મી. એમના પાપડ અમને જ ભાવે જો. જોશો ને જરીક નહીં આવી ઉખડવું છે ભાઈ, બહુ પાતળું હોય ને તો ના ઉખડો માનસી. હા ના ઉખડે મને ખબર છે. હા તું ખા. હા આ ખાવાનું જ બનાવે, પડેકા જ બનાવે છે. આ પડેકા જ બાલાજીના બાલાજીના પાપડ બનાવે છે. પાપડ બજારમાં નહીં મળતા, હું એકલી જ સેલ કરું છું આનો. તરીને આલીશ ભરીને પેકેટ. આ પડેકા મૂકી રાખવાના માનસી, એમાં ભરીને આપી દેવાના. ચાલો ઓનિયન વેફર નહીં. આ ક્રીમ ઓનિયન જ બને છે બેટા, છે ને? જો આ તરીએ ને એટલે એવી જ લાગે. એનું મોઢું જો જન મોઢું જો કેવું થાય છે. પડીશ. કેટલા દિવસથી ચાલે છે આ કામ? કેટલા દિવસથી વાત જ નહીં. 3 દિવસ થાય ને? હા આજે 4થો દિવસ થયો. પણ ખિસકોલીઓને અને ચકલીઓને બધા મજા પડી ગઈ છે. ચકરી ખેંચી જાય છે.
ઉડીને પડી છે ને એટલે પછી એવી ડસ્ટવાળી કરી લેવાની. ના ઓલી નીચે તો બહુ વૈસન લે નીચે ઉડીને જતી રહી હશે. નીચે જતી રહેશે બધી ઉડી ઉડી. ના રે, પરમ દિવસે મેં લીધી પણ બધું ડસ્ટ જ હતું એટલે પછી મેં તો લીધી જ ના પણ બનીને રેડી થઈ ગયા છે. જો મસ્ત થાય. માનસી તારું પત્યું નહીં ખાવાનું છે, મેં તો લીધું એટલું પતી ગયું. હા બહુ ખાવા રહી હા તું પાપડ. હા મસ્ત થયા. લો હવે બીજો ટોપિક ચાલુ કર્યો મમ્મીએ, સરગવાની સિંગો પાડવાનો. એને નિભાવતો ને એટલે તને નિભાવતો એટલે હે ને. તો ખાલી કડી કડી જ લઈ લો. અને સરગવો કોણ ખાય? તમે બધા હિરલ ભાભી બહુ બાય નહીં કરે. હા મને તો ભાવે. જોજો આ પાપડમાં દંડો આવ્યો તો આઈ ભેગા કર્યા પાપડ. મહેનત કરી સાથે મેં. હા આઈ બની એટલે અડશું ખબર પડે છે. ફરી પાડજો, બીજું તો શું કહો હવે. આમ દંડો આમ સીધો રાખો ને પણ પાપડને તો નહીં કશું થાય પણ માનસી તને વાગશે. મન વાગ્યાનું હતું નહીં પણ મારા પાપડને કશું. જો મમ્મી સરગવાની સિંગો પાડવા મળી. હવે સરગવો બનશે ફ્રેશ નહીં માનસી, ઓર્ગેનિક. ઓર્ગેનિક જ વસ્તુ રાખવાની. બજારમાં જે પેલા ઇન્જેક્શન મારીને આલે એવા શાકભાજી નહીં ખાવાના. ખાઈએ જ છે ને બધું. કઈ શાકભાજી આપણે કરીએ છે? વસ્તુ જોઈ છે ને હું એ લાઈન કરવાની છું. શું જોયું છે? શું જોયું છે? તો નવું મેં તમને આટલો ચોરસ ટબ, એની અંદર મેથીની ભાજી, ધાણા, તગારું ચાટવાનું કામ કરે છે હવે માનસી. જો સાફ કરવાનું નહીં છેલ્લે. બહુ કૂચો ને મારવો પડે. બરોબર ને? એ સાંજના જમવામાં છે ઢોસા. વ્હાઈટ સીટ પર બેસી ગયા છે. ઢોસા બને છે એક બાજુ. ના એવું નહીં બોલતી, સ્લોલી બોલું છું. જો જમવા બેસી ગયા છે બધા અને અહીંયા બધું રેડી થઈ ગયું છે. જો દાળ બનાવી છે, ચટણી કઈ ગઈ? જો ચટણી બનાવી છે. જો બધા જમવા બેસી ગયા. ઢોસા પ્લીઝ. અમે કઈ એ નહીં હો ભાઈ, તમે એવી રીતે ના કહો. એક જ જોઈએ છે કે ખાલી ખાલી કહો છો? હા એમ બોલો. એવું નહીં, મને એવું લાગ્યું કે તમે મજાક કરો છો. આવી રીતે ના કરાય. આ નહીં, એક જણ બનાવે છે તો એક જણ બીજું કામ ઉઘડે છે. આવા જ ઉઘડે છે આવા, પણ એમ કહી દો. પણ એકવાર એમ કહી દો કે ઉખડે છે એમ તો. આ તો વળી કઈક નું અલગ જ બોલશે મારા પર. જો આ શું કે છે ખબર? જાડા જાડા બનાવશે. મમ્મી કે તું ઉત્તપમ જેવા એમ. પણ પેલા જનરેશન આટલું બધું આગળ આવડતું જ નતું ને આવું બનાવતા. પેલા લોખંડની લોડી આવતી હતી. હા ભાઈ પપ્પાની સ્ટાઇલિશ ચાલુ કરી દીધી. જો ચોરી ના જા. એક વાત કહો, મને બી આવી રીતના જ ગમે. આજે અમારા ભાભી છે ને સવારે સરગવાની ખાઈએ ને તો એવી રીતના ખાવાનું, આ રીતના ખાવાનું. કોઈને લાગુ ના જોઈએ કે અમે ઘરે આવી રીતે ખાઈએ છીએ એમને. અમુક વસ્તુ તો દેશી સ્ટાઈલમાં જ મજા આવે ખાવાની. પછી પેલી રીતના ખાવા જાય ને તો પેટ નહીં ભરાતું. આજે અમારે સવાર કઢી હોય તો કઢી કેવી, રોટલો કે રોટલી ચોરીને ખાઈએ ને. ભાભી તો ચોરીને જ ખાય છે, ચોરીને જ ખાય છે એ તો.
હા બહાર તો કોઈ ના ખાય હો યાર એવું ના કહો પપ્પા જોઈએ છે પપ્પાને તો પપ્પાને જ હોભરેલા આમ જીભ આમ ઢોસા ખાવા આમ તત્પર થઈ ગયેલી તો આજે ખાઈ લીધા પપ્પાએ ઢોસા ના કરી આપો ને અલગ આમ મસ્ત ચૂરમું ઢોસાનું જા દેશી સ્ટાઈલ નહીં મમ્મી હાથી તોડીને ભૂકો અને ભાવિનભાઈ જો ને ચમચીથી એ કરે પાછા 2 ચમચીથી ખાય જો તો ખરી ભાભી હાથ બગડવો ના જોઈએ નહીં કશું નહીં હાથથી ખવાય નહીં ભાભી દાળના રોટલી નહીં ચોરીને ખાતા એવું શું કેવું ભાભી હાજી વાત એ એવું જ થઈ ગયું ને મિક્સ કરે એટલે એવું તારા આજે પેપર વધારે ઉઠ્યા નહીં આપડા મસાલા કરતા એવું છે એમ ને કાવું તો ના પાડે મોડા ખાઈશ ચટણી આપો ચટણી આવું ના ચાલે ટેસ્ટ નહીં આવે તબેલામથી આયા ને સીધા પેલા લીમડાના લાકડા પાડ્યા ને ભેગા કર્યા ને એવા ને એવા અંદર આયા છે એવા નહીં પેલા પશુપાલનનું કે માર્કેટ વધ્યું કાજુ બદામની બાજુમાં મોલની અંદર કાજુ બદામની બાજુમાં છાનના પેલા પેકિંગ કરેલા પેકિંગ એક કેટલાનું 15 રૂપિયાનું એક વિચાર કરો છાનું ન્યુ બિઝનેસ સ્ટાર્ટ ભાઈ હા ન્યુ બિઝનેસ સ્ટાર્ટ ચલો ક્યારથી હા હું થાપીશ આવડે છે મને મમ્મી ખબર છે પૂછો એક્સપર્ટ બધાએ જમી લીધું છે અને છેલ્લે ઉનમાનસી 2 બેઠા છે પણ કેવું ખાવાની મજાએ બગડી જાય નહીં ઠંડુ થઈ જાય ને મેં ભાભી ચાલુ કર્યું જમવાનું અને બધાને ગરમ ખવડાય પણ હમણાં દાળ ગરમ કરવાની એટલી બધી આળસ આવે એટલે ઠંડુ ને ઠંડુ જ કર હવે તો ભૂખ એટલી બધી લાગી હતી પણ છોકરા એક બાજુ હેરાન કરે એટલે અને જો ખાધું બધાને શાંતિથી ખાવા દીધું અને આ લોકો જોવા ખાવા બેઠા એટલે મમ્મા ચાલ જવું છે એટલે ગાડી જોઈએ છે શું કરવાનું જો એક પાછળથી બૂમ પડે જ છે મમ્મા મમ્મી કોસ્તુ દેખાડું ત્રાસ છે ચાલો આની જોડે જોડે હવે વ્લોગનો પણ યાર લાવી દે છે તો આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાય